કને વસવાટ કરતા હતા ત્યારે કુંતા માતાને તરસ લાગી અને તરસને છીપાવવા માટે થઈ અને ભીમે ગુડો મારી અને અહીંયા કને ગંગાજીની જગ્યા છે કે જ્યાં કને ભીમે ગુડો મારી અને ગંગાજીને પ્રગટ કરેલા આ પવિત્ર ગંગાજી અહીંયા અવિરત હજારો વર્ષોથી આ કુંડનું પાણી સુકાતું નથી એવી લોકવાયકા છે અને કપિલ મુનિ ભગવાને આ જગ્યા ઉપર બેસીને હજારો વર્ષ સુધી તપસ્યા કરેલી છે એવી પવિત્રતા છે આ ધરાની અને આ કુંડનું પાણી ક્યારેય પણ સુકાતું નથી વેદોમાં પણ એનું પુરાણ છે કે પિતૃ તર્પણ માટેની ઉત્તમમાં ઉત્તમ જો કોઈ જગ્યા હોય તો એ અમારા આલુવાસનો આ કુંડ એટલે બહુ પવિત્રતા છે આ ધરાની આપ જોઈ શકો છો ક્યારેય પણ આ કુંડનું પાણી સુકાતું નથી હજારો વર્ષોથી પવિત્રતા ગંગાની અહીંયા અવિરતપણે વહી રહી છે એ કુંડના તમે દર્શન કરી રહ્યા છો એમાં મોટી મોટી ગુફાઓ છે અંદર આના તળિયાનું પણ કોઈ માપ જ નથી મિત્રો આ જગ્યામાં અમે અહીંયા આવ્યા છીએ તો બરારાથી અમારા ગૌસ્વામી અમૃતવન અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે તો આ ધરાની પવિત્રતા આ ધરાનો ઇતિહાસ કેટલીક એવી વાતો જે આપણે નથી જાણતા એમની પાસેથી આ પવિત્ર ધરા એનો ઇતિહાસ અને અહીંયા એક પાડીઓ પણ છે એમના વિશે પણ આપણે સાંભળીએ એ પારીઓ છે ને એ અમારા ગામનો છે એમનું નામ હતું પાતાભાઈ બરારા ગામના હતા અને એમનું નામ પાતો દાડો તરીકે એનો ગામ એને માને છે અને અમારા ગામમાં એ ગઢવારો વાહ કહેવાય એ પરિવારના એ દાડો છે એટલે એ લોકો અવારનવાર એનું જે કાંઈ કરવું હોય એનું ધૂપ ધ્યાન એ લોકો કરે છે અને તમામ વસ્તી પણ એ દાદાને માને છે અને પાતો દાડો અહીંયા વર્ષો પહેલાં એમ કહેવાય છે કે કમર પૂજા ખાધી હતી અને કમર પૂજા ખાધી પછી એને કંઈક રાજાને ત્યાં જન્મ લીધો હતો જન્મ લીધા પછી એ જ્યારે કમર પૂજા ખાધી એટલે એનું નિશાન એના ખેતરમાં હાલ પણ એ ખેતર પડ્યું છે અને એનો જન્મ થયા પછી એ કોઈક વિદ્વાન બ્રાહ્મણને પૂછ્યું એટલે કીધું કે આ બાળક ગમે બાળક છે પૂર્વ અને આની મા આદિ જીવિત છે એટલે પછી ધાવણ નહોતો ધાવતો પછી એ રાજાના માણસો ત્યાં ફરતા ફરતા અમારા ગામ આવ્યા અને પૂછા કરી કે અહીંયા કોઈ કમર પૂજા ખાધી છે તો પછી ફરતા ફરતા કીધું કે બરારામાં કમર પૂજા ખાધી છે પછી એ લોકો અહીંયા આવ્યા અને એની માનું કાપડું લઈ ગયા અને એ રાણીને પહેરાયું પછી એ બાળક ધાવવા માંડ્યો પછી વર્ષો પછી એ મોટો થયો પછી એ મહાદેવના મંદિરે આવ્યો મંદિરે આવી દર્શન કર્યા અને પછી પોતાના ગામમાં ગયો ગામમાં ગઈ અને એને બધાને ભેગા કર્યા કે હું આ ગામનો છું પણ ત્યારે તો શું હતું કે આ લોકો કોઈ માનતા નહોતા કે તને અમારે કઈ રીતે એમ કે તું અમારા ગામનો છે હું કંઈક નિશાની તો હોવી જોઈએ ને પછી એ માણસ પાતા દાડો એનું ખેતરે લઈ ગયા અને ખેતરે પોતે નિશાની રાખીને ગયો હતો એટલે આપણે પહેલાં કાનામાંથી ભૂંગળીયું પહેરતા ભૂંગળીયું એક રાપ અને એક તાંહરી કાઢી દીધી એટલે એના ઉપરથી સાબિત થયું કે આ છોકરો આપણા ગામનો જ છે પછી ગામમાં પણ એને ગઢ પણ બનાવી દીધો અદબાદ છો પણ આ તો શું થાય વસ્તી કોઈ ના માની તો અદબાદ છો ને અદબાદમાં પછી કે આ તો ધણી થઈ જાય છે પછી એ રાજાનો હાલમાં ગઢવારા વાહ છે અને હાલ એ દેરી તે જ છે એમનું નામ પાતો દાડો હતા પાતોભાઈ હતા એના પિતાજીનું નામ ભારો બાપો હતા અને ગઢવારા વાહના બરબસિયા તરીકે એ ઓળખાય છે એની હાક બરબસિયા હા બરબસિયા આહિર છે એટલે ત્યારથી આ જૂનું આ પુરાણી છે અને અમુક વિદ્વાન બ્રાહ્મણો અને અમુક પણ માણસો અહીંયા તર્પણ પણ દૂર દૂરથી પણ કરવા આવે છે પાણીનો ગંગા મોજૂદ છે અને પાંડવોનું પણ મંદિર છે અને મંદિરની પ્રતિષ્ઠા પણ ગઈ સાલથી છે સરસ છે અને હાલ પણ અહીંયા વસ્તી ખૂબ આવે છે અવારનવાર પછી ભાદરવા કપિલા સટનેથી અહીંયા મેળો પણ ભરાય છે અને કપિલ મુનિએ પણ અહીંયા તપસ્યા કરી હતી 12 વર્ષ સુધી પછી એના નામથી કપિલ મુનિ આશ્રમ કહેવામાં આવે અને અહીંયા માણસો ખૂબ
ખૂબ અવારનવાર બધા આજુબાજુથી અને દૂરથી પણ આ તર્પણ વિધિ કરવા આવે અને મંદિરની પણ કામકાજ સારું છે અને કામ પણ ચાલુ છે પાછળ ધર્મશાળાનું. આના સાધુ પુરુષો બધા અમુક એવું કહે છે કે આને એરિયો પહેલાં જાંબુવત એરિયો કહેવામાં આવે છે. જાંબુવત આ એરિયાનું નામ જાંબુવત એરિયો કહેવામાં આવે છે એવું શિવ પુરાણમાં પણ કહે છે. અમુક ઋષિઓ કે એનું શિવ પુરાણમાં પણ આનો લેખ છે. એટલે મિત્રો આ ટૂંકમાં કહી તો બહુ પવિત્ર જગ્યા છે. અમારા અમૃતવન ગોસ્વામી બાપજીએ ખૂબ સરસ માહિતી આપી. અહીંયા બાજુમાં પાડીઓ છે પાતા દાદા જે આહિર જ્ઞાતિમાં વર્ષો પહેલાં થઈ ગયા અને એમને આ જગ્યા ઉપર આવી અને ભગવાન ભોળાનાથના ચરણમાં કમળ પૂજા કરેલી. પછી બીજો અવતાર રાજાના ત્યાં થયેલો એવી બાપજીએ આપણને વાત કરી. એટલે આ એવી પવિત્ર જગ્યા છે અને પ્રયાગ તીર્થ તરીકે પણ ઓળખાય છે આ જગ્યા. અને દર 12 વર્ષે દેવોનો અહીંયા વર્ષો પહેલાં હજારો વર્ષોથી મેળો ભરાતો હતો એવી પણ લોકવાયકા છે. અને હાલમાં પણ કપિલ મુનિ ભગવાનના જન્મતિથિ ભાદરવા વદ છઠના અહીંયા લોકમેળો ભરાય છે. અને હજારો વર્ષોથી આ પરંપરાને આજ પણ આલુવાસના ટીંબાની ઉપર જાળવી રાખેલી છે. એવી પવિત્ર ધરાના અને કેટલી બધી નાની નાની દેરીઓ છે, નાના નાના મંદિરો છે, પાડિયા છે, બધી વસ્તુના આપને અમે દર્શન કરાવશું. અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યારે અહીંયા પાંડવો અહીંયા આવેલા પણ અહીંયા જંગલ હતું એટલે મહાદેવનું મંદિર હતું નહીં. પછી માતા કુંતાને એવું હતું કે શિવજીના દર્શન કર્યા પછી જળપાન કે અનાજ લેવું. પછી દ્રૌપદી એની કળાથી માતા કુંતાની પ્રતિષ્ઠા કરી, પ્રાર્થના કરી શિવ ભોળાની. તે શિવ ભોળા પ્રગટ થયા અને શિવની દ્રૌપદીજી અહીંયા સ્થાપના કર્યા બાદ માતા કુંતાને દર્શન કરવાનું કીધું. પણ દર્શન કરે પણ પાણી નહોતું એટલે પાંડવોએ વિચાર કર્યું કે પાણી વગર તો સ્નાન કઈ રીતે કરું. પછી એવો લેખ છે કે પછી ભીમે આગળ દઈ અને ગુડો મારી અને પાણી પ્રગટ થયું. એમાંથી ગંગાજી પ્રગટ થયા એટલે માતા કુંતાએ એમાં સ્નાન કર્યું, પાણીનો લોટો ભરી અને શિવજીને ચડાયું. ત્યારથી આ હનમાં ક્યારે પાણી ખૂટતું નથી. દુષ્કાળ ગમે એવા પડે, 3 પડ્યા, 4 પડ્યા, 7 પડ્યા, પણ પાણી ક્યારે ખૂટતું નથી. પણ વચમાં પછીઓ દુષ્કાળ પડ્યો એ ત્યાં ગયા, પાણી હતું નહીં એટલે નાગને નાગણી આવ્યા અને એ બખોલમાં બેઠા એટલે પાણીની ધારા થઈ એટલે આખું ભરાઈ ગયું. પછી આ દુકાળમાં પાણી થઈ રહ્યું હતું. પછી પાણી થોડુંક હતું, પાણી પીવે એવું ભરાતું નહોતું. પછી એમાં નાગને નાગણી આવ્યા, એ સામે બખોલ છે, બખોલમાંથી પછી પાણીની ધાર થઈ એટલે આખું એ ભરાઈ ગયું. એટલે ગમે એટલા માણસો, માપનું છું પણ ગમે એટલા માણસો પાણી પીએ, ઢોર પીએ, પણ પાણી ખૂટતું નહીં. આવી પણ અહીંયાના જે મહંત હતા શંભુગર હરિગર પહેલાં એને પ્રાર્થના કરી એટલે પાણી ક્યારેય ખૂટ્યું નથી. અત્યારે પણ ખૂટતું નથી. અને અત્યારે પણ ચૈત્ર મહિનો, કારતક મહિનો, આજુબાજુથી દૂરથી બધા તર્પણ વિધિ કરવા આવે છે. ત્યારથી પછી આ લોકોએ એવું વિચાર્યું કે આ પાંડવે બે હારે છે તે પછી આયર સમાજ ભેગો થઈ અને આજુબાજુની વસ્તી ભેગી થઈ અને પાંડવોનું પણ ગઈ સાલ મંદિર બનાવ્યું અને પ્રતિષ્ઠા કરી. આજુબાજુના આગેવાનો ભેગા છે, કોઈ સેવકો ભેગા છે અને મંદિર પણ સરસ બનાવ્યું છે, રમણીય અસલ જંગલમાં. અને એને પણ ભગવાન સુખી રાખે છે, એને બનાવ્યું છે એને. એટલે ટૂંકમાં ચોરાડની ધરતીના 18 વર્ણના લોકોએ ભેગા મળી અને લગભગ સમગ્ર ભારતમાં ક્યાંય નહીં હોય એવું 5 પાંડવો અને સતી દ્રૌપદી અને કપિલ ભગવાન મુનિની પ્રતિષ્ઠા, એમની મૂર્તિના આપને દર્શન કરાવશું અમે. આવું પવિત્ર સ્થળ પાંડવોનું મંદિર લગભગ ભારતની અંદર આ એકમાત્ર હોઈ શકે. અને એમાં સમગ્ર ચોરાડ, વાગડ, વઢિયાર અને કચ્છ બધાય 18 વર્ણના લોકોએ એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પોતાનું સમયનું યોગદાન આપ્યું હોય, કોઈ ધનનું યોગદાન આપ્યું હોય, કોઈ પોતાની કલા હોય એનું કોઈ યોગદાન આપ્યું હોય. ટૂંકમાં બધાયના સહિયારા પ્રયાસથી આ એક પ્રયાગ તીર્થ
માટેનો બનાવેલો હોલ, વર્ષો પહેલાનો બહુ જૂનવાણી આપ જોઈ શકો છો. એની બધી કલા અને એનું બાંધકામ, એની બધી ફર્નિચર બધું પણ જૂના જ વખતનું. અને એ સમયે અમારા વિસ્તારમાંથી જ્ઞાતિ ભેગી થાય, આપણી દેશી ભાષામાં કહીએ તો નાત ભેગી થાય તો આ જગ્યા ઉપર ભેગી થતી હતી. અને એટલો માણસોને વિશ્વાસ હતો કે આ ધરા ઉપર બેહીને કોઈ ખોટો નિર્ણય નહીં લેવાય, કારણ કે એટલી પવિત્રતા હતી આ ધરતીની, આ વિસ્તારની અને ચંડેશ્વર મહાદેવની. એટલી બધી એમ કહેવાય કે માણસોને પણ દિલથી જ એમ થાય કે અહીંયાથી ખોટો નિર્ણય કોઈ નહીં લેવાય, એટલે નાટ પણ અહીંયા ભેગી થતી હતી. આ એ જગ્યા આપ જોઈ રહ્યા છો, બહુ જૂનું એનું બધું બાંધકામ છે, એનું લાકડાનું ફર્નિચર પણ બહુ જૂનું છે, આપ જોઈ રહ્યા છો.